નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યભેદ 2.0 યુટ્યુબ ચેનલના નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું પીએમ પોષણ યોજનામાં નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે। આ ભરતી મધ્યાહન ભોજન વિભાગમાં ગાંધીનગર જિલ્લા માટે બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના અંદર જોવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। અને મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો ભરતી કયા વિભાગમાં અને કયા જિલ્લા માટે બહાર પાડવામાં આવેલી છે, કઈ કઈ પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવી છે અને તેનું પગાર ધોરણ શું રાખવામાં આવ્યું છે, શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતો આમાં જરૂર પડશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી આમાં આપણે જોવાના છીએ। અરજી ફોર્મ ક્યાંથી મળશે અને કયા જમા કરાવવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના અંદર જોવાના છીએ। મિત્રો, આ ભરતી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન દ્વારા બહાર પાડવામાં આવેલી છે ગાંધીનગર જિલ્લા માટે અને જાહેરાતની તારીખ 19 ફેબ્રુઆરી 2024 કરવામાં આવેલી છે। નોકરીનો પ્રકાર જોઈએ તો 11 માસના કરાર આધારિત આ ભરતી રહેવાની છે। આગળ મિત્રો વાત કરીએ તો જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટરની પહેલી પોસ્ટ પર માસિક ફિક્સ પગાર 18,000 રૂપિયા તમને મળવાપાત્ર થશે। અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ યુનિવર્સિટીમાંથી 50% ગુણ સાથે તમે ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ અને તમારી પાસે CCCનું સર્ટિફિકેટ હોવું જોઈએ। અને આની જગ્યાની વાત કરીએ તો આ એક જગ્યા પર આ ભરતી બહાર પડેલી છે। આગળ મિત્રો બીજી પોસ્ટની વાત કરીએ તો તાલુકા MDM સુપરવાઇઝરની આ ભરતી છે। માસિક ફિક્સ પગાર તમને 25,000 મળવાપાત્ર રહેશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ અને ઇન હોમ સાયન્સ અથવા ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સ તમે કરેલું હોવું જોઈએ। અને આની જગ્યાની વાત કરીએ તો આ 4 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આગળ મિત્રો અરજી ફોર્મ ક્યાંથી મેળવવું તેની વાત કરીએ તો જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની કચેરી, પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા સેવા સદન, બીજો માળ, સેક્ટર 11 ગાંધીનગર પરથી તમને આ અરજી ફોર્મ મળી રહેશે। મિત્રો, અરજી ફોર્મ ભર્યા પછી અરજી કેવી રીતે મોકલવી તેની વાત કરીએ તો રૂબરૂમાં, સાદી ટપાલ દ્વારા, રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અથવા સ્પીડ પોસ્ટથી તમે આ અરજી મોકલી શકો છો। જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં તારીખ 19 ફેબ્રુઆરીથી 10 દિવસમાં તમે આ અરજી મોકલવાની રહેશે। નિયમિત સમયમર્યાદા બાદ મળેલ અરજી માન્ય ગણવામાં આવશે નહીં। આગળ મિત્રો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આ ભરતીમાં મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે। પસંદગી યાદી કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે અને મેરિટમાં અગ્રતા ધરાવતા ઉમેદવારને ઇન્ટરવ્યૂ અને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે। મિત્રો, લેખિતમાં અથવા ઈમેલ દ્વારા તમને જાણ કરવામાં આવશે। તો મિત્રો, આ હતી આજની ભરતીની માહિતી। આવી જ અવનવી સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલશો નહીં। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો, આ માહિતી તમને ઉપયોગી સાબિત થઈ હશે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ, જય ભારત। મળીએ એક નવા વિડીયો સાથે।